वेलकम टू नरसाना धाम। रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम। यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहेरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है। आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है। कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब, इंस्टाग्राम, फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। भले बधाने राम राम। भले दरेक दीकरा दीकरी होय, एमना घरना देव होय, एमने घरमा पूर्वज वडील माता कुलदेवी माता ने दरेक ने रविवाરના राम राम। एमનું દેવ એમની પર કૃપા કરે, એમની માં એમની પર આશીર્વાદ રૂપ બનાવી રાખે અને એમને દુઃખમાંથી તારે, હે દુઃખમાંથી તારે અને જે દુઃખ છે એનું સમાધાન બતાવે એમનું દેવ, એવો આશીર્વાદ છે રવિવારના। એમનું દેવ સપને જાય, સપને જઈને વાતો કરે, અસલ વસ્તુ હું બની હતી, અસલ ઘટના હું ઘટી હતી, જે તે ટાઈમે હમણાં હયાતમાં ચાલતા ચાલતા હારતા હારતા જે કંઈ થયું હતું, જે ખોટું કાર્ય થાય સંસારમાં, સારું પણ થાય છે પણ ખોટું પણ થાય છે, વધારે ખોટું થાય છે, સારું તો ઓછું જ થાય છે, ખોટું વધારે ચાલે છે સંસારમાં થાય। આ ખોટોના નીતિ નિયમો તમે ભરાયા છો ને એટલે તમને કાળ બની તમને દુઃખ પડે છે, એટલે કાળ તમારી પર ક્રોધ થાય છે, કોપાય માન થાય છે। આ ધ્યાન રાખજો। શું તમે વિચારો છો? તમે તમારી બે વખત જોવો છો સંસારમાં કે આ સુખ છે કે દુઃખ છે, આ નડવા જેવું નહીં કે નડવા જેવું છે, તો તમે શું કામ કરો છો? તમે એનું કશું નહીં કરી શકો। વિધિના વિધાને આધીન થાય છે બધું, રાધીભાઈ, વિધિના વિધાન આધીન થાય છે। જો તમારા જોડે બધું સહી સિક્કો હોત તો તમે જાતે ના કરી લો, હે કલેક્ટર શ્રી છે તો કલેક્ટર શ્રી જાતે કરી શકે છે, પણ એને બીજાને સહી સિક્કો થોડું કરવાય, એ જાતે કરી શકે છે કારણ એમને હોદ્દો છે। હે મુખ્યમંત્રી હોય તો મુખ્યમંત્રી જાતે સહી સિક્કો કરી શકે છે, બીજાને કોઈ કરવા મૂકે ખરા? તો એમનું મુખ્યમંત્રી પદ છીનવી નાખે, વાટ લગાડી દે કદાચ બીજાના ભરોસે છોડે તો। એટલે મુખ્યમંત્રી એમનું કામ કરે છે, કલેક્ટર એમનું કામ કરે છે, મામલતદાર એનું કામ કરે છે, એમ દેવ એમનું કામ કરે છે। તમને ખાલી શું છે? પ્રજા છો તો પ્રજા કેવી હોય? પ્રજા સેવાલક્ષી હોય, પુણ્યનું દાન પુણ્ય ધર્મ કરતી પ્રજાલક્ષી હોય, સારું કામ કરતી હોય પ્રજા, એ પ્રજાનું કામ કરે છે। હે એ તમારા જોડે કાંઈ નહીં, જે તે થાય છે ને એના આધીન થાય છે। આજે પણ તમને દુઃખ છે, ઘણું બધું અઢળક દુઃખ આવ્યું છે, કેમ આવ્યું? કેમ આવ્યું? એ એનું કામ કરે છે, એટલું લખેલું છે તમારા નસીબમાં, વરસ 2 દાડો 3 વરસ લખેલું છે। હે પછી તમારા ઘરમાં તઈ જઈને સુખ આવે, પણ તમારે એ પ્રમાણે રહેવું પડે, એ પ્રમાણે તમારે બદલાવવું પડે, એ પ્રમાણે તમારામાં વિચારો આવા નવા આવવા જોઈએ। એ તો દિવસે દિવસે બધી પ્રગતિ થવાની જ છે। હું માતા આવીશું તો પ્રગતિ દિવસે દિવસે થવાની છે, બરાબર? બાકી પૂછી લો, ગાડું ખરાઈ ગયું તું, સ્ટોપ થઈ ગયું તું, ગાડું હલે ના, પૂછી જો। આ વસ્તીમાં જોઈ લો, અત્યારે રતિભાઈ કોઠું કાઢવા તૈયાર નહીં, હું એ મારું માતાનું કામ છે, એ કોઠી કાઢવા તૈયાર નહીં, ગોડા એ મારું કામ છે। હું બાકી હરેક નોમમાં બોલે, 1000 નોમ, લાખ નોમ બોલતા માતાનું, પણ એક જ હું હતી ખાલી, મારી વખત થઈ છે। પણ આગળ ભલે એમને આશીર્વાદ છે, એ જે છે એ છે, બધા સુખી રહે, આશીર્વાદ ભલે મોને કે ના મોને, મારે જોવાનું નહીં। હું તો આવી છું મારા ભગવાનનું વચન લઈને, હે વચનનો વેણ વધાવો લઈને આવીશું કે ભગવાન હું દરેકને સુખી રાખું, એવા મને આશીર્વાદ આવે। તો હું આશીર્વાદ લઈને આવી છું ગોડા, જેને લેતા આવડે લઈ લે, ના આવડે રોજો ને, એ જો ટકે એનું કોમ, એ મારું કોમ નહીં। મને માતા માતા કરતા કરતા સારું સારું બોલતા બોલતા કાઢતા આવડે, એનું કોમ છે। પણ જો પાછા કાઢીને છલ કપટ ના કરતા હો ને કે હું તમારી જોડેથી બધું લઈ લે, જે ભેગું કરેલું એના 3 ગણું પાછી લે, બરાબર? એટલે એટલા બધા ઓવર ના જતા, અને દેવથી કોઈ દાડે ઓવર થવાય? આ દેવથી જેટલા ઓવર થયા ને એના ટોટિયા તૂટ્યા છે, જોજો તમે। હું દેવથી ઓવર થવાય? હે આજે હું માતા આ ગાદીએ બેહીન, આ ગાદી પર બેહીન કદાચ દીકરાને ખોરે વાતો કરતી હોય તો તમને તો બધા નવે લાગે કે આ તો ના હોય, એમ માતાજી ના હોય ને, ના હોય એવું હોય ને બધાને। કેટલા માણસો
કેટલા માણસો ઠીકરાઓ મારી છે મામાજી છે મારી અમે. પેલા કન્ફ્યુઝ થઈ જાય બાર હા, વાળા થઈ જાય તમારી એ જ ભૂલ થાય છે, તમારી એ જ મૂર્ખમણી છે તા. ખરું. એ જ મૂર્ખમણી છે. તમારી જોડે ખુદની તમારી માતા આવે છે પણ તમે વિશ્વાસ નહીં કરી શકતા. એ તમારી ભૂલ છે તમારી. એ જ ભૂલ છે. એ તમારો એ તમારી ખોટાઈ છે, તમારી ખોટ છે તમારા જીવનમાં. હું માં ખોરિયું ખોરે છે, માં સારો વ્યક્તિ ખોરે છે, માં સારું દાન પુણ્ય ધર્મ કરવા માટે કોશિશ કરતી હોય છે એ ખોરિયા પર. ખરું. હે અર્જુન, હા. આજે પણ તને ખબર ના હોય તો કહી દઉં. હા. આજે 2 વર્ષ પહેલા તારો ને મારો નાતો નતો કોઈ માતાનો. ના નતો માં. હે નતો. હતો ના માં. નતો. નતો. પણ આજે તને લિસ્ટમાં માતાએ લીધો છે એનું કારણ છે, એના જોડે લખાણ છે. હા માં, ખમા ખમા માં. હું એમ કહેતો છું કે લખાણ છે. હજુ કંઈક ને માતાને લેવાના છે. હા માં. હજુ છે. હા માં. આ આગળથી રચના રખેલી છે. હા માં. હમણાંની નહીં, તમે તો ચક્કર ખાઈ જાઓ. હા માં, ખાઈ દે માં, સાચી વાત. અમાર તો ના વિચાર આવ્યો હતા. ના, નહીં પણ તમે તો ભાગ્યશાળી એટલા છો કે માં તમે તારા શરણમાં અમને રાશન બોલ માં, માં, એટલું છે માં. તમારા શરણમાં જ રહેવું છે. બાકી માં અમને તો જો આ 12 દીકરાઓ બેઠા ખરું. આજે કોને પૂછે, કોને પૂછશે? ખરું માં. આજે એમને ઘણું પૂછવું છે મને. હા, હા, પણ ખબર છે. બિચારા એ ગુચા છે. સાચી વાત. માં મારી ઓળખાણ નહીં, માને કોઈ ઓળખાણ નહીં, માનો કોઈ કોન્ટેક્ટ નહીં મળે તો હું નહીં પૂછું. સાચી વાત. ભલે તો દીકરા ના પૂછીશ, સાચી વાત છે. હું તારી જ છું, ટેન્શન ના લઈશ. ખરું, ખરું. સાચી વાત બરાબર, છે. ટેન્શન ના લઈશ. હા. હું તને રાત્રે આવીને કહી જઈશ. ખરું. બરાબર ને? જે કઈ દુઃખનું સમાધાન હોય રાત્રે ચર્ચા કરી લઈશું હા આપણે. માં, હા. બરાબર? દરેકને એવું સપના રૂપી દરેકને એમના પિતૃઓ વડવાઓ ક્યારે બી સપનામાં નહીં આયા હોય, ધીરે ધીરે સપનો ચાલુ થવાનો. થઈ જાય માં. દરેકને સપનો ચાલુ થાય છે. છે માં. બરાબર? પણ તમે ઘેર જઈને સેવા, આ તો રવિવાર, જો રવિવાર ભરવાના નહીં હો, હજુ હા, કરો છો. ખરી વાત છે. રવિવાર ભરવા આવતા હોય તો ના આવતા. સાચી વાત. આ મારે કોઈ પ્રથા નહીં રવિવાર ભરવાની, મેં બરાબર. માતાએ પ્રથા પાડી જ નહીં. ખરી એ વાત તો છે. બીજી જગ્યાએ ચાલે રવિવાર ભરવાનું, અહીં ચાલતું નહીં. અહીં તો ખાલી તમે છે ને મારું મોઢું જુઓ હા, અને મારો શબ્દ ઘેર લઈ જાઓ. ખમા માં, સાચી વાત. પછી બધું ઘેર નહીં. આશીર્વાદ તો હેમો છે એ તો મને ખબર છે. તમે સાચી ઘેર વાત. હું લઈ ગયા એ તમારા પર છે. ખમા ખમા માં. બરાબર છે? ખરી વાત છે. ઘેર શું લઈ ગયા તમારા પર જાય છે. એટલે દરેક વસ્તુ, દરેકની દુઃખ, દરેકની વાચા હા માં. એનું કામ કરશે. તમે ટેન્શન ના લો ગોડાઓ. આજે બી તમારા ઘરમાં ગમે તેટલી લોન, હપ્તા, ટેન્શન, મન માતાને ખબર છે. ખમા માં, સાચી વાત છે. હા, હું જાણું છું. પણ એમાંય દેવ ઊભું આડું પડ્યું છે. હા, એમાંય આડું છે હા. કે ઘરનો કોઈ વડવા પિતૃ તમારો કદાચ નુકસાન આલતો છે બેઠા બેઠા. હા. તમને ટાઈમે હપ્તા ના ભરાવે, તમને ટોટિયા તોણે એ સાચી માં. ટાઈમે ગાડીઓ ખેંચાય, સાધનો જતો રહે એ હા માં, હા હો, માં. ટાઈમે રસ્તામાંથી તમારી ઇજ્જત આબરૂ નીલામી કરાય સાચી માં. એ પિતૃઓ, ખરું માં. એ તમારા માતાઓ. ખરું. સમજ્યા કે નહીં? સાચી વાત છે. અને તમને એમ છે કે અમારા જોડે શું થયું, હો છઠ્ઠી બેઠી ખડા હાથી બેઠી, કશું હા. બેઠતું નહીં. તમે ખાલી એની ઓળખાણ કરી લો. હા, માં. કદાચ કોક પેઢીમાં કદાચ કોકનું કોઈ ખોટું તો નહીં કર્યું ને. હા, માં. પેઢી વાળાએ કદાચ કોકને નેહાકો, હત્યા, કોઈની કદાચ હા, કોઈ માં. ખોટું તો નહીં કર્યું હા, ને. બરાબર. તો એ આવી શકે છે, હા માં, માં, સાચી વાત છે. તમને લડી શકે છે. ખરું માં. અને અત્યારે બી તમે બોલો છો, હા. જીવતા જીવતા બોલો છો કે હા. તારી પેઢી દાટ વાળી નાખી, હા, તારી હા, પેઢી હા, સત્યા ના હા. પાડી, એમ બોલો છો ને બધા. હા, બોલે છે. તો પેલો મર્યા પછી પાછો હગો થાય તમારો? ના, ના. તમારો મોમો કે દાદો થાય છે તે નહીં થાય. તમને હગું કરે. નહીં થાય. 100% તમને નડતર કરે, કરે, કરે. 100% નડતર રૂપી થાય. ખરું તમને માં. મારે તો ના, પણ તમારા વિઘ્નો, જે કામમાં વિઘ્નો નાખે, સાચી વાત છે. તમારા કામ હોય ને એ કામમાં વિઘ્નો નાખતો ફરક, ખરું. જે તમારું કામ ધારેલું ના થાય એનું કારણ આ હા માં, હા. પિતૃઓ, પૂર્વજો. ખરું. બરાબર? એટલે હરાવા બરાવાનું બધું ઓછું હોય ને, હરાવા બરાવાનું ના હોય તો દિલથી હરાઈ લઈએ ને તો બહુ થઈ ગયું. હા, માં. એની પાછળ થઈ રહેવાનું ખાલી. ખરું. દાદા માફ કરજો, કદાચ કોઈ સમયે ભૂલ ચૂક થઈ હોય, હા. સેવાથી ના થઈ હોય તો કઈ વાંધો નહીં, પણ માફ કરજો અમને. હા, માં. બરાબર છે ને? કદાચ તમને 2 ટાઈમે રોટલો પાણી ના લઈ હોય, કદાચ શેફાડું બીફાડું ના હોય, માફ કરજો. હા, ભૂલી ગયો તો કદાચ ભૂલી ગયો તો માફ કરો. હા, માં. હે ને? ખરું માં. સેવા, સેવા શું છે? સેવા. સેવા જરૂરી છે. એમની સેવા અને એમની ભક્તિ જરૂરી છે. કશું ના કરો, ખાલી એમના નામથી કઈ નહીં, તો ખાલી પશુ હોય, ચકલા હોય, ગમે તેને ખવડાવવાનું રાખો. હા માં. પીપળાના જળમાં પાણી ચડાવવાનું રાખો. મેં તો દરેકને કીધું, દીકરા દીકરીઓને લગ્નના આસ્તક પ્રોબ્લેમ બહુ આવે છે, લગ્નના ઇસ્યુ ઘણા આવે છે કે લગ્ન નહીં થતા. હા માં. તો થાય છે આગળ, થાય છે ને? થાય છે માં. ઘણા કર્યા છે, નહીં થતા એ કર્યા થઈ છે. જાય. મેં કીધું કે તમે પીપળાના તળમાં જળ ચડાવવાનું રાખો. સાચું. અહીંયા આગળ પ્રાર્થના કરો, ગોર ગોર 10 રાઉન્ડ મારો, 11 રાઉન્ડ મારો, તમારો ભાવ હોય એટલો. હા. અને પ્રાર્થના કરો, દરેક પિતૃઓને યાદ કરો.
દરેક દેવ માતા હોય, દાદી, સિકોતરબાઈ બધાને યાદ કરો. ખરો ખરો માડી તો ના કેમ થાય? થાય થાય થાય, પણ તમે શું છે ભૂલી ગયા બધા. હા માં ખાલી હમણાં લઈ જાય તમે હા ભૂલી ગયા. અરે વાહ. અને આ ચમચમ કરવાનું એમ કે પાછા હા. નિવેદ કરવાથી થાય. ઘણા અહીંયા ઘડી સવાલ સેવો પણ કરે છે. છે. નિવેદ કરવાથી થાય, અને નિવેદ કરવાથી ના થાય તો હોંભરવાથી થાય. ના થાય હે ના થાય એ તો ખાલી મેં રસ્તો બતાવ્યો, પણ કરતો ખરો. બરાબર? ખાલી કર. તારા દિલમાં અને તારા મનમાં એ ભાવ રાખ કે હા. ના, મારા પિતૃઓનું નિવેદ રહી ગયું છે, નહીં ચાલે. લાય ભાઈ, 100 રૂપિયા મને ઉછીના હાલ, હું તને હા. કાલા હાલ દે. બરાબર. અને નિવેદ કરી લેવા દે મને. સાચી વાત છે. ખાલી કરી જોવું હોય તો હાચો હાચો એ માં રંગ લાવશે તમારો, કહેવાય ને, તમારો રંગ લાગશે, તમારો સમય લાવશે એ દેવ. ખરો ખરો સાચી વાત હજુ ચા ખબર છે સાચી વાત. આજે બધા જે દેવને માને છે, દેવને ચાહે છે, એ આજે દેવ એમને કહેવાય ને હા. માર્કેટમાં રાજા કરીને ફેરવે છે. હા માં હા ફેરવે છે ને? ખરો ખરો એ માતાની કૃપા, માની એની કુળદેવીની આશીર્વાદ, એના કુળદેવીના વેણ, બરાબર. વધાવા વચન, કુળદેવી માતાના એમને ખૂબ આશીર્વાદ. હા માં ખરો સાચી વાત છે. દરેક, એટલે હું તમને કહું છું, ઘણા કુળદેવી માતા ખબર નહીં. બોલો. હા માં ખરી વાત છે. હા, આજે 80 વર્ષ એક મારે કુળદેવી માં કહી કે ખરું, ખરું. અરે રામ રામ. સાચી વાત. પાછી કુળદેવી તો પેલી જ કરી હોય, પેલો બકરો આલે ને એ જ હા, કુળદેવી હા, હોય. એને જ કરી માં. બોલો, હવે કરવાનું શું આ મનુષ્યને? સાચી હે? વાત છે. બકરો આલે ને એ કુળદેવી મોને. સાચી વાત. એને જ માને છે. આ હું કરવું શું તમે હા, જુઓ? હા, હા. ત્યાં કે અમે તો સિકોતર કુળદેવી મોને. સાચી વાત. સિકોતર માતા પોતાની કુળદેવી વાત ના છે, હોય. એમ જ ચાલે છે દુનિયામાં. એ સિકોતર માતા એનો અંશ છે, માતાનો અંશ છે, હા. માતાની શક્તિની પીઠ છે. હા, માં. એમાંથી ઉત્પત્તિ થયેલી માતાઓ છે. સાચું, માં. બરાબર? પણ મેન જે રાજા હોય એને રાજા જ કહેવાય, બરાબર. એને પ્રજા ના કહેવાય. ના કહેવાય. એમ માતાને રાજા ને રાજા કહેવાય, એમ કુળદેવી કહેવાય. હા માં કમા. એને પ્રજા ના કહેવાય કે કોને કોઈ આનામથી નીકળીને આવી એમ. સાચી વાત છે. વાત સાચી ને? સાચી સાચી હોનાની માં. હે? હોનાની એમ વાત છે, માં. તમને અત્યારે દુઃખ પડે છે, કષ્ટ પડે છે, મેં તો આશીર્વાદ દરેકને આલ્યા છે. સાચું માં. મારી ગાદી હું છે એ તમને ખબર નહીં. જે દાડે તમને ખબર પડશે ને તે દાડે તમે છે ને રોકેલા નહીં રોકાવા. ખરો ખરો માં. ખરી વાત છે માં. રોકેલા નહીં સાચી વાત છે રોકાવા. માં. ભલે પછી તમારા દુશ્મનો રસ્તામાં ગારો ભળે ને, છતાંય ગારો ખાઈને પણ તમે મારી ગાદી છોડો સાચી નહીં. વાત છે માં. આ તમને મારી ગાદીનો સિદ્ધાંત નિયમ ખબર નહીં, હજુ હા. ઓળખાણ થઈ નહીં માં. નહીં હજુ તમારી બરાબર. સાચી વાત છે એટલે માં. કહું છું કે ઓળખાણ જરૂરી છે. દરેક વસ્તુની દીકરાઓ ઓળખાણ કરો. તમને જે દાડો ઓળખાણ થાય તે દાડો તમારા ઘરમાંથી દુઃખનો નષ્ટ અંત આવી જશે. હા, સાચી વાત છે માં. નષ્ટ કહેવાય, અંત આવી જશે. હા, બસ લઈ જાય માં. તમે ઓળખો. હા માં. હું દરેકને કહું છું, અત્યારે જો અર્જુન, હા માં. મારો સિદ્ધાંત છે રતિભાઈ, હા માં. હું હંમેશા મારા હકનું અને મારું પોતાનું, મારા દીકરાનું જે લાગણીઓ છે, જે એનું દુઃખ છે, હા. એ અનુભવ વ્યક્ત કોઈ જગ્યાએ નહીં થવા દઉં. હા. જમ હું હરામનું કોઈને ખાવા નહીં દેતી. હા માં. ખરી વાત છે. સાચી વાત છે. હું હરામનું નહીં ખાવા દઉં. હા. મારો સિદ્ધાંત છે, હા માં. મારો માતાનો. સાચી વાત જો છે. કદાચ એનું વેલ્યુ ખબર પડી હોય તો દરેકને ખબર પડી હા, હા, હા. જાય. સાચી પણ વાત એમ છે. તો નહીં જવા દઉં ગોડા. હા, નહીં જાય. મારો માતાનો પૈસો છે. સાચું માં. ખબર છે ને? અને મારો પૈસો તો કદાચ ચમકાવું ને તો દુનિયામાં ચમકાવતી ફરું, હા. અને એને જૂઠો પાડ દઉં ને તો કોઈ તમને દહકાનો ના આવે. ના આવે, નહીં આવે માં. એ મારું કોમ છે. સાચી વાત છે માં. સમજ્યા કે નહીં? હા. એટલે તમે એમ જાણતા દરેક દુનિયા એમ જાણે છે કે ઓમ થાય માતાજી ઓમ કરે, એ તમારી ભૂલ છે. સાચી વાત છે માં. 100 ગજ સુધી તમારી ભૂલ ભૂલ છે. છે, ખરું. તમારા મનમાં વેમ છે, પાપ છે. હું માતા જોઉં છું સાચું બધું. માં. ઘણા મનમાં ઘૂંટીઓ ચાલે છે, દરેકના મનની વાચા હું વાંચો છું. સાચું માં. અંતરી એની આપી છે ઘૂંટીઓ માં. પાડીને. પણ હું એ ઘૂંટીવાળી જ છું. હા માં. ખરો ખરો. મારી જ વાટી પડે છે ને તમાર પર. સાચી વાત છે માં. તમે ચા આગળ તમે વાતો કરી લેશો, પણ હા. મારી વાટી કઈ ખોલશો? ના, નહીં ખોલે માં. અમે તો મનીષો ભેગા થઈને ચર્ચા કરશો. ચર્ચા થાય. મારી વાટી કોણ ખોલશે કો? કોઈની તાકાત નહીં. મારા સિવાય કોણ ખોલશે કો? કોઈની નહીં માં. દાદા તમે તો વાતો કરી લેશો, પાછળ કુચુર પુચુર કરી આવશો જી. હા. અમે બેહીન કુચુર પુચુર કરશો, પણ મારી વાટી પડી તો કોણ ના, ખોલશે? નહીં કો ખોલે. હાલો? કોઈ તમારા નહીં. બાપની તાકાત હોય તો કો મને. ના, નહીં, નહીં. કોઈની હા? તાકાત નહીં માં. આ દેવનો ઉસૂલ છે. સાચી વાત આ દેવનો ન્યાય ધર્મ છે ગોડાઓ. મને ખબર છે સાચી કે વાત. મનુષ્ય હરેક પ્રકારનો હરેક રીતે બદલાઈ જાય છે. હા માં. કલર બદલે હા, અમે ના બદલાઈએ કોઈ દાડો ગોડા. હા, હા, ખરું. એક વખત ખાલી બોલી જઈએ ને, હા, હા. અર્જુન બોલી ગયા ને તો એ અર્જુનને પછી મહાભારતમાં લઈ જાવ એવી માતા હા, છું. માં, માં. ખબર મળે. આમ કઈ કઈ લડાવું એ મોની છે, અને જાતે કૃષ્ણ બની જાવ એ માતા છું. હા, ધર્મ છે માં, ધર્મ છે માં, ધર્મ છે માં. પછી મારામાં બીજું ના હોય ગોડા, ના હોય. અને તમારામાં
બદલાય છે. તમારામાં હજારો શબ્દ બદલાય છે, લાખો બદલાય છે તમારામાં, પલ સાચી વાત છે તમે લોકોની વાતો માનો છો, દુનિયાની વાતો, સાચી વાત અને છે. એને કહો ભાઈ તારી જગ્યાએ તું બરાબર છો, મને સાચી વાત. ગુનામાં ના પાડીશ દેવના ગુનામાં. સાચું. આ માણસ નહીં, દેવવાળો માણસ હા છે. માં ખમા દેવ પુરુષ કહેવાય એને. હા, ખરો, ખરો. દેવવાળો માણસ દેવ પુરુષ કહેવાય. સાચું માં. એટલું યાદ રાખજો. ખરો. કદાચ મારા દીકરાનો હું માતા રમતી હોય તો એ દેવ પુરુષ હા છે. માં માં દેવ પુરુષ. કઈ એમનેમ દીકરો સાચી વાત છે નહીં, માં. એના દેવ પુરુષ કહેવાય. ખરો માં. આ ધ્યાન રાખજો. સાચી મારો વાત. વડીલ નિસિંગબા દેવ પુરુષ હતો. ખમા તમારા ઘરમાં દરેક દાદા વડવાઓ માતા રમતી એમને દેવ પુરુષ હા કહેવાય. માં માં સુરાપુરા કહેવાય, ક્ષત્રિય કહેવાય. હા, માં. બરાબર. સાચી. પછી ડોહા ડોહી બોલાય નહીં, માં. ના કે તમે મર્યા. હા માં સાચી વાત. બરાબર. કે આ ડોહો રૂને ડોહો ધૂને હે ને ભૂત હા. ધૂને છે હા, વંત્રી. એ તો તમે વંત્રી ને ભૂત તમને બનાવી સાચું માં, દે. ખરું. આટલું યાદ રાખજો. ભૂત જેવા તમે ને વંત્રી જેવા તમે. હા માં ખરો. જો જેવું નોમ આલ્યું ને એવું કોમ કરશે. એવું થઈ જાય, માં. આ સીધી જ વાત કહું રતિભાઈ. સાચી વાત છે માં. તમારા વયે બોલવાના શબ્દ બહુ અલગ અલગ છે. સાચી વાત છે માં. ખાલી બોલતા શીખી જાઓ. ખરું. દેવને તો વાલું વાલું કાલું કાલું બોલતા શીખી જાવ એટલે રાજી થઈ જાય. બધી ખબર છે સંસારનો. ખરું. હરેક દુઃખ સુખ ખબર છે દેવને ગોડામાં. હે ખરું, ખરું. તારે વળી એટલે દરેક દીકરાઓને દરેકનું દુઃખ જે એનું દુઃખ લઈને વ્યક્ત લઈને ફરે છે, હા માં. બરાબર, એ દુઃખની વાચા અને દુઃખનું સમાધાન ગોડા હું ના કરું ને તો આ ગાદી મારે કરવી ને. ગાદી કરવી બેકાર છે ગોડા. આકાશ પતારે કરે એવું માથું માં. ગાદી કરવી બેકાર છે. ખરું માં. એમને એમ ગોડા નોમ ઠોમ ના આલું. સાચી મારા વાત છે. ઘડીઓનું અને મારા દીકરાનું કઈક ખરું. પુણે છે અને મારા ઘડીઓનું કઈક પુણે છે તો માતા મને સારું લાગ્યું છે તો જ હું આ કામ કરતી છું. હો? બાકી અત્યારે નોમ લેવું તો બહુ કાઠું કામ છે. ખરું માં. કોકનું બી નોમ લેવું ને કાઠું તો છે જોઈ માં. વિચારીને કાઠું કોમ છે. ખરું માં. કોઈ ભાઈ આમને જાગા નહીં. વાંચા નહીં વાંચતી અને એ વાંચું ને તો ખબર પડે કે આનું નોમ લઈશ ને તો જ આ ઊભો થાય ને તો જ માતાને લઈને આવો આવશે. હા માં. ખરું, ખરું. સાચી વાત છે. બાકી એમને એમ લઈને આવે નહીં. આજે બી કહું તમને, હા, માં. કદાચ ભવિષ્યમાં નથી ભાઈ, હા. કદાચ મારો દીકરો હયાત ના હોય હા, માં. અને કુટુંબ વાળા એમ કે માતા તું મને રમ તો રમું ખરી? ના માં, ના, ના. રમું ખરી? નહીં થાય માં. પહેલા મારો દીકરો પછી હું માતા આવું. સાચું માં. પહેલું એનું સ્થાન પછી હું માતા, બાકી તો કોઈના બાપની તાકીદ બંધ બનાવવા કાઢી ખરું નાખો. માં. એમ તમારા પેઢીઓમાં તમારા વડવા તમારી માતાઓજીને ભક્તિ સેવા કરતા હતા. હા, માં. ઘણું પૂન દાન કર્યું, ઘણું તમારે એમને ઘડીઓ તમારી માતાઓ માટે એમને ખુદ પોતાનો જીવ આલી દીધો સાચી છે. વાત છે માં. ખરું, ખરું. હો? વસ્તી માટે, ખરું માં. ધર્મ પુણ્ય સાચું. ભક્તિ માટે તમારે ઘડિયાઓ તમારા માતા માટે જીવ આલ્યા છે. હા, એવા માં. કઈક ઘડિયાઓ હજુ તો બાકી છે આવવાના બાકી છે વિધિમાં. માં, સાચી વાત હો? છે. અને એ ના આવે તો હજી માતા ના આવે. ના હવે માં. ખરી વાત છે. બરાબર. સાચું. પણ તમે ખોરવા નીકળ્યા દેવને, શું? માતાજીને. હા. માતાજીને ખોરતા ના, પેલા વાયર કનેક્શન કઈ લાગેલું એ જોવો પેલા. હા માં. ખરું. કઈથી કઈ કરંટ પસાર થાય એ જોવો. હા, માં. અને સ્વિચ કયો છે? ખમા ખમા માં. બરાબર છે. બરાબર. સ્વિચ બે આલી છે. બરાબર. મેન ને સ્લો બે સ્વિચો આલી છે એટલે મેન સ્વિચ ને ખોરી કાઢો પછી પેલી બાજુ ઓટોમેટિક પડી ખમા જાય. ખમા મારી સાચી વાત છે. હો? આ તમને નહીં હાથમાં આવ્યું. ખરું માં. હે? ખરું, ખરું. એટલે આ પ્રશ્ન થાય છે સંસારમાં. હા. આ બની રહી છે આ ઘટના. તાજેતરમાં હકીકત બની રહી છે આ ઘટના. સાચું. વધતામાં દરેકને મારી ખાસ સૂચના છે કે કોઈને બી દીકરો હોય કે દીકરી હોય, હા. કોઈ બી જગ્યાએ ખોટું વિચારશો નહીં. હા. તમારા મગજમાં જેવું આવે એવું તમે બોલો છો, હા માં. પણ એવું ક્યારે બોલતા નહીં. તમારો અધિકાર નહીં. નહીં. માત્ર તમને સુખી ભગવાને માત્ર તમને કદાચ બે ટાઈમે બે પૈસે સુખી હોય ને તો સુખનો આનંદ માણો. હા માં માં. સાચી વાત છે માં. બીજું કશું જોવો નહીં. નહીં. નકે જોશો ને તો એમના જેવા થતા વાર નહીં લાગે, આવરણો સડી ખરું, જશે. ખરું માં. સાચી વાત છે. એમના જેવા થઈ જાવ પછી હા, તમારા એમને એનામાં કશું ફરક પડવાનો નહીં રતિભાઈ. ખરું માં. બરાબર. એટલે ખુદ તમે તમારું ધ્યાન રાખતા શીખી જાઓ. બરાબર. અને જે જે કઈ મનુષ્ય, જે કઈ દીકરી પોતાનું ધ્યાન રાખતા શીખી ગયો ને એ સંસારમાં સુખી. હા માં. સાચી વાત છે. ખરું, ખરું. ક્યારે દુખી થાય નહીં. પણ અત્યારે તો શું છે? ઢહેડવાનું, મારું પેલું આ મુહરું ઢેકણું ફલાણું ઢહેડવાનું. સાચી વાત છે. એટલે તું ઊંચું કરીને પછી દબાઈ જા. હા માં. એટલે તને કોઈ કાઢવા આવે નહીં. ના. એના કરતા તો તારાથી જેટલું જીવાય, જેટલું શાંતિથી જીવાય, સંસારનો નિયમ છે આધીન. કોઈને સિક્કો મારવા નહીં મળ્યા આગળ. સાચી વાત છે. કાલે બી આજે તમારો પરિવાર, કાલે બી તમારો મારો પરિવાર છે. મને લાગણી નહીં થતી હા, હા, માથા. હા. બરાબર. તો મને જીવ નહીં. ખરું માં. ના. જે સંસાર નીતિ નિયમ ને જે વિધિ વિધાનના આધીન જે થવાનું થાય જ. સાચી માં. ખમા બરાબર. ખમા. સાચી એમાં તમારું કશું નહીં હતું. માં ને બાપ ને દીકરો ને દીકરી ને કશું નહીં હોતું. નહીં હોય માં.
બધું બંજણ હોય છે રતિભાઈ, હા માં કશું હોતું નહીં. હા માં. જ્યારે બી જાવ ને તે તારે બધું મેલવું પડે કે પછી લઈને જવાના હાથે? ના, ના, મેલવું જ પડે. કહેજો ના આવે તો ડઝન લઈને જવાના, તો પેકેજ તમને હાલ દઈએ ના, ના, ના. મફતમાં. બધા લઈને જવાના છો? ના, 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 આખું પેકેજ બધા લઈને આવે તો જે કહેજો પરિવારમાં કેટલા છો. સાચી વાત છે ને? મારા ભગવાને કહો એક ફોન કરો, બધું પેકેજ કરી આલો મને. આવડે ઓફર સારી ચાલે છે દિવાળી બિવાળી કોઈ ભાઈ તો આખા ઘરનું ઉઠાવો, બરાબર? ઘર બર બધું લેવાનું. હા, સાચી ને? હા માં. કોઈના પર હક કરવા માટે સંસારમાં કોઈ જન્મ લીધો નહીં. પોતે ને પોતાના મનુષ્યને પોતે રીતે જ જીવે છે, ચાહે દુઃખમાં જીવે ચાહે સુખમાં જીવે. સાચું માં. બરાબર ને? ખમા, ખમા. એવું હોય તો એકબીજાને મનુષ્ય માટે એવા મૂકે છે ભગવાને કે હા હું તારી મદદ કરું છું, ખમામાં. હું તારી મદદ કરીશ, હું હા, તારી જોડે રહીશ. હા, માં. તને દુઃખ નહીં પડો તો કદાચ નહીં હોય તો મારી જોડે તો તને હાલ હા, માં. એટલા માટે તમને મૂક્યા છે. ખમા માં. સમજી લેજો, એટલા માટે તમને મૂક્યા છે. બરાબર? ના કોઈને દુખી કરવા માટે. ખરી વાત. બરાબર? એ હરેક નું કામ કરે છે. તમારે જોવાની જરૂર નહીં, ચર્ચા નિંદા કરવાની જરૂર નહીં. હું તો કહું છું મારી માતાની દીકરાની કોઈની ચર્ચા કરવાની જરૂર નહીં. ને કે મારા જાસામ ભરાઈ ગયા તો કહેતા નહીં પછી ઘરમાંથી દોણા ખૂટ્યા અને કોઠીઓમાંથી જીવડો પડે છે. હાચું, હાચું માં. હા, હું બોલી છે થાય હા નથી માં, એ જ થાય માં. હું લઈને બેઠી છું, આવી છું તો એ જ કરવાની છું. હા, હા. બાકી મારું ઉખાડું તું ખાડી લલો કોઈ માતા નહીં બેઠી. માં. બરાબર? મારા વિરુદ્ધમાં તમારે જવું જ જતા રહો, ધોળે ધારે જાઓ. ના માં, ના. જા જવું હોય જેને જેની ઈચ્છા, હા. જેનો પાવર અને જે તાકાત. ખરું, ખરું માં. બરાબર ને? સાચી વાત છે માં. હા, એટલું યાદ રાખજો. હા, માં. પછી હું વરું નહીં. હા માં, એ તો મોણસોનો પાપ ભોગ લઈને તો હજી વરું તો નહીં. સાચી વાત છે. જે કે મને નડ્યા એટલે હું બરાબર નડી. સાચી વાત છે. હા, ન્યાય એટલે ન્યાય, સજો ન્યાય છે. કદાચ હાલવાન થાય તો હું ઉતારી લઈ મારું, હા, ઉતારી હા, નાખું. હા. તમારા શરણમાં અર્પણ કરી દે એ કાકા છું, હા, હા. એ જોગણી છું. હા. બરાબર? પણ જે દાડે તમે આડા થાય ને તમારું ઉતારતા વાર નહીં લાગે નહીં મારે. લાગે માં. એટલું યાદ રાખજો. ખરું માં. હું આ કઈ તમને એ નહીં કરતી દીકરાઓ, પણ આ એક તમને સિદ્ધાંતવાદ હા, અને ના, સલાહવાદ ને તમને સમાજની અંદર તટસ્થ તાકાતવર બનાવો છો. સાચું માં, માં. જે સંસારમાં જે ચાલી રહ્યું છે ને હા, માં. એના આધીન જીવવા માટેના એક યોગ્ય એ બનાવી છે તમને. સાચું છે, સાચું. એ પાછા નહીં પડતા. ના, નહીં પડે. સંસાર ભલે ગમે તે હોય, ગમે તેવું દુઃખ હોય, હા. તમે તમારી રીતે ધ્યાનથી ચાલ્યા જ રાખજો, ચાલ્યા જ રાખજો. હા. એ તો આગળ ઊભું રહ્યું છે, તમારી જે સફળતા મહેનત ફળ બધું આગળ છે. હા માં, ખરું. બરાબર? રોકાવાની જરૂર નહીં, માં. નહીં. ને કે રસ્તામાં ઘણા કહેશે કે આ બાજુ જા ને આ બાજુ જાય, એમ હા, કહેશે. માં. સાચી વાત છે. પણ તમારી મંજિલ, તમારો રસ્તો ક્યારે છોડતા નહીં. ખમા. નહીં. હા. સુખ દુઃખ એ જ રસ્તા પર પડ્યું હા છે. માં, ખમા. ધન છે. અત્યારે દુઃખ છે ને હા. તો થોડાક આગળ જશો અને હા. તમારો જેવો ભાવ, હા. જેવી ભક્તિ, તો આગળ સુખ પડ્યું છે. હા માં. સાચી વાત છે. ટેન્શન ના લેતા, સાચી વાત છે. ટેન્શન ના લેતા. હા. આજે આ દીકરો છે, ખરું માં. રાજસ્થાન થી આવે છે, હા, માં. એની માને ખોરવા આવ્યો છે. સાચું માં. એ મને ગર્વની વાત છે. હા, માં. અને કદાચ એની માં હા માં. ધોરે દાડે એના મકાનમાં, આમાં. એની જગ્યાએ સેવાના તાકાતમાં જ્યારે એ જ કુળદેવી નાગણેશ્વરી જો હું ના બિહાડી આલું તો કાળકા મટી જાય. જીવતી જાગતી નાગણેશ્વરી માતા, ખમા માં. આટલી નોનસી કમતી, આટલી ડટકુડી, હા માં. પણ હે તો આખી દુનિયાની સસ્તું સાચું એવી છે. હાચું, હાચું. પણ આટલી નોનસી કમથી એવો સેવા જ્યારે કરો બેન તો અમે જ જોઈ રહીએ છે. હા, માં. તો સમજી લેજે ગોળા તારા ઘેર દસ્તાન દાઈ દીધી. હા માં, ખમા. થઈ આવી તારા ઘરનું, તારી કુળદેવી માતા. તે મોજી અને તે મોજ્યું ને એ જ તને મળ્યું છે. હા માં, ખરું. વાત સાચી છે. સાચી. એ કુળદેવી મોગવા આવ્યો કે મારી માં મને હાલ, હા માં. મારી કુળદેવી મને હાલ. હા, માં. કોઈ કીધું આવું? ના, માં. કોક કે ના મન મારું દુઃખ મને પીડે, મને દુઃખ કાઢી આલ મામન તો. સાચી. એટલે હું ઘેર જઈને છે ને બધાને ભેગા કરીને દુઃખ મટાડી દઉં. બરાબર. મટે? ના માં. આવું તો કઈ રસ્તામાં પડી રહ્યું છે? ના, માં. ના ના, દુઃખ તો કઈ જો થતા વાર લાગે નહીં, થતા સેકન્ડ લાગશે હા, માં. અને મટતા કદાચ વર્ષો વીતી જશે. સાચું માં. આટલું યાદ રાખજો. હા માં. એટલે તમારું શરીર છે, તમારો ભરોસો, તમારો વિશ્વાસ હાચવજો. આમાં. અત્યારે ગમે તેટલા તમે ગમે તેટલા કૂદી રહ્યા હોય, ગમે તેટલું કોઈનું ખોટું ના કરતા, આમાં. કોઈની રીતે ખોટી રીતે કોઈ હેરાન પરેશાની ના કરતા. ખરું. તમે આજે હાજા છો, કાલનો દિવસ કદાચ તેવો ઉગે, ખાટલામાં પડ્યા કદાચ કશું બી થઈ શકે. સાચી વાત છે માં. ખરું, ખરું. હાજા હોરા. હા માં. અને ત્યારે તમને પીડા પડશે, ત્યારે તમારા શરીરની કિંમત ખબર હા પડશે. માં, ખરું. તારો અનુભવ થશે કે સાચી. અમારી ભૂલ થઈ ગઈ આ સાચી મોટી. વાત છે માં. અને ભૂલની વાચા કોઈ દાડો વાંચવા મળતી નહીં. નહીં. થઈ ગયું એ થઈ ગયું. થઈ ગયું માં. બરાબર? ખરું. હવે જોની જોઈને ભૂલ કરીએ. અર્જુન આ જગ્યાએ કૂવો હે ને તું મહી પડું તો હા, માં. ભૂલ નહીં પાણી, હેરાન, નહીં હેરાન. ભૂલ પાણી, હા માં. મારી ભૂલ જ માં. પાણી. પોતાની માં. તારી કે મારી તો રાજુ રસ્તો નતો બાજુમાં. ભાઈ જોની જોઈને તું મહી પડું તો કોણ ભોગવે? કોઈ તું નહીં, ભોગવ. જાતે જ માં. અમે દેવ થોડા ભોગવીએ. ના, માં, ના. ભરત ખરું અમે માં. ના ભોગવીએ.
એમ પોતે પોતાનું ધ્યાન રાખો સાચું માં. કે અહીં ખરાબ છે અને અહીં ખોટું છે, અહીં ખરાબ છે અને અહીં ખોટું છે. ખરું માં. આ મારીનો રસ્તો છે ને આ ખોટાનો રસ્તો સાચી છે, વાત છે. અને આ વ્યક્તિ જોડે જઈશું તો એ ખોટા બનશો ખોટા, આપણે. ખોટામાં. તો તમને ખબર નહીં પડતી, આ તમારી આંખે નહીં દેખાતું. પડી જાય માં. હે સાચું ખોટું નીતિ નિયમ ધર્મ નહીં દેખાતો તમને. દેખાય માં. હે દેખાય માં. પછી અત્યારે તો ઘણા લોકો ઘણા દીકરાઓ જીતી અને જીત્યા તો જીત્યા પછી દેવની નિંદા કરતા હોય સાચી છે, વાત છે માં. દેવની નિંદા કરે છે કરે છે માં. કે એવા દેવ વાળા હોય તો જીતવા જોઈએ એમ. હા, માં. શાંતિ રાખ, ખરી વાત છે માં. તું 5 વર્ષ પૂરો કરીને બતાવ, હું તને જોઉં હવે. તમામ માં. તું 5 વર્ષ પૂરો કર, હું જોઉં તને સારી રીતે તાવ બરાબર. 5 વર્ષમાં દેતા વરસાદ દઉં સાચું જોતા. માં. હું શાંતિ રાખતું તારે. ખરી વાત છે. પેલા હારેલા હોય બિચારાને એને કે માં નસીબમાં તે મને જીત આલી છે, હા, માં. કિસ્મતમાં જીત આલી છે, ખરું, માં. આ તારો કોઈ ઉપકાર છે મારા પર એટલે જીત થઈ છે હા, માં. માં. પણ માં હું હવે કોઈને ખોટું નહીં બોલું, હું સેવા કરીશ. ખરું ખરું આ માં. થાજી ને? સાચી, પણ સાચી. ના, આ તો પેલું શું છે, ખુશી થઈ ગઈ. ખુશી થઈ ગઈ. ત્યાં પેલા દુશ્મન ખરા જ પાછા, હા, માં. દુશ્મન આ તો થઈ ગયા. હા, આ દુશ્મન આ પાકિસ્તાન ના ભારત, હા માં, એવું થઈ ગયું. બરાબર ને? બરાબર. એટલે એ ચાંપ કોમ લીધું છે, સાચી વાત. ભારતમાં પાકિસ્તાન બનાવી દીધું છે હા, હવે. માં. બરાબર. બિચારા પેલા પેલફા હે પણ એ પાકિસ્તાન ઘૂસી ગયું છે ઘૂસી ગયું. ભારતમાં. દોડે દાડે નહીં ઘૂસ્યું? હા માં, ખરો. ઘૂસ્યું હે ને? ઘૂસી ગયું. જેટલા કણ માન નાખ્યા બધા. ખરી વાત હે છે માં. બોલો, જેટલી બધી ઈર્ષા તમે જો એમને જેટલો બધો છુરાતન પાડાતન છડ્યું છે તેના કરતા તો જતા રહો. સાચી વાત છે. હે બોર્ડર પર જતા રહો તો નહીં. હા માં. બંદૂક લઈને તો આદેશ મળી જશે તમને. મરો તોય જીવો તોય તો જતા રહો, તો ઉભા રહેજો. સાચી વાત. બરાબર ને? ખરું. એટલું બધું સુરાતન કર્યું છે તો જતા રહેજો. સાચી જ્યાં વાત. લડવું હોય તો દરેકને કહું છું, ખરું માં. દરેક વ્યક્તિને કહું છું, તમને ખરું, જોર ખરું. આવતો હોય તો જતા રહેજો લડવા. સાચી માં, હોનાની વાત છે માં. તો આ દેખા ખબર પડશે તમને ખરી વાત કે છે. આ તો ઘેર લડતો બરાબર લડતો, અહીં તો ના લડાય એમ છે. હા. ઘેર એક ટાઈમે લડીને હંતાઈ જવાય. હંતાઈ અહીં તો જવાય. હંતાય એમ નહીં. નહીં. જે હાથમાં આવ્યું ભૂ, નવરા બરોબર. જાવ કઈ હંતાવ કઈ ખરી તમે. વાત છે. આ તમારું સુરતન ખબર પડી જાય પડી જાય માં. એ તો એ જ દીકરાઓ એ માતાના દીકરાઓ જ એ જ કામ કરતો એ જ કરે માં. જીવના જોખમ પર જ્યાં છે સાચી. આર કે પાર જે થવું એ થઈ થઈ જાય. જાય માં. ખરો. તો પરિણામનું જોતા નહીં. પરિણામનું ચિંતા કરતા નહીં. તમે તો પરિણામનું ચિંતા કરો છો ને પાછા અમે રાજી થઈ જશો. મને તો સાચી વાત ખબર છે તમને તો. ખરો ખરો. હો તમને તો મોતે વાલું છે ને મોતે નહીં વાલું, સાચી બધા વાત છે ઓપ્શન છે. માં. બધું બા. બરાબર ને? ખરો. એટલે કહું છું કે દેવની રીતે રહેવા દો, માતાની રીતે રહેવા દો. માતા કહેવાય નડતી નહીં તમને, સાચી વાત છે. ખાલી તમને નડે છે તો તમારા ગુનાન કર્મ નડે સાચી છે. વાત છે. બરાબર છે ને? ખરો માં. જે કઈ સંસારમાં ચાલ્યું છે એ જ નડે છે સાચી. તમને. બરાબર છે? ખરું. બાકી કોઈના વિશે કોઈ અડચણ રૂપ ના થાય, કોઈને બોલાય ના, ખરું. કોઈને ખોટી વાતચીત કરાય ના, કોઈની જોડે બેહાય ના, અને ચર્ચા કરો તો બધા ભક્તિ અને માતાજીની કરો ને. હા માં, હા. ખરી કોઈ વાત છે. જ્ઞાનની વાતો કરો. હા, હા. બરાબર. પછી બીજી વાતો કરવાની શું જરૂર છે? પેલા ઓમ કન્યાશું પેલા એમ કન્યાશું તો કર વાતો, તાતાના આશીર્વાદ આલ્યા હતા. હા, માં, ખરી વાત આખી છે. પેઢીઓ વાતો કરજે ને ઘરમાં દોણા ખૂટાડજે, બીજું હું હા, માં, એ જ થાય. તારું ઘરમાં ચારે હારું નહીં થવાનું. નહીં થાય, નહીં થાય. હે નહીં થાય. ચર્ચા કરીને સુખ ચાના માણસ છે, હા માં. સુખ ચાના આવશે તારા શરણમાં. નહીં આવે માં. વાતો કરવાથી સુખ આવે, નહીં આવે. ખોટી ખોટી નિંદા કરવાથી નહીં આવે ને. સારું વિચારવાથી સુખ આવશે. સાચી વાત. જે થવાનું થશે એનું ચિંતા તમારે કરવાની નહીં. નહીં. એ તમારા બસમાં, નહીં. તમારા હાથમાં નહીં. નહીં. જે થવાનું એ થશે, થશે. અને રોકી શકાય તમારાથી નહીં. નહીં એ રોકાય. તમારા હાથમાં નહીં કોને રોકી શકવું એમ. ના માં. બરાબર છે? ખરું, ખરું. એ જે આવી ગયું ને એ નક્કી જ હોય છે. નક્કી જ હોય છે માં. બરાબર. એટલે એના કરતા તેને ભેગા રહીને છે હંગાત જતા રહો તો તણીને જતા રહો. હા માં, ખમા. સમજી લીધું? ધન છે માં, ધન. આ એટલે કીધું. સાચી વાત છે માં. જોવાનું હોય ના, ખરો માં. દાદાગીરી કરવાની હોતી નહીં નહીં. આવે એમાં. જે હાથમાં આવ્યું, શર્ટ હાથમાં આવ્યું તો પેન્ટ હાથમાં આવ્યું, ઝાલ પડવાનો હા, માં. એટલે સીધું જતું રહેવાય. જતું રહેવાય. ડખરીને. કારણ કે એવો તો સાચી વાત છે, જવાનો તો જ જવાનો છે. ધન છે માં, ધન. બરાબર છે? ખરું માં. એટલે ઊભા ના રહેશો પછી કહેતા નહીં. ના, ખરું. સમય કોઈની રાહ જોતો નહીં. સમય એનું કામ કરે કરે છે. છે. એમ તમે સમયની હાથે ચાલો, હા. સમય તમારી કદર કરશે. સાચી વાત છે. બરાબર છે ને? બરાબર. અને એ જ સમય વાળા અમે દેવ છીએ, માતા છીએ. હા માં, માં. સમયની કદર હંમેશા કરજો, ખરી વાત છે. એની કિંમત કરતા રહેજો. હા. પછી કહેતા નહીં કે મારી જોડે ટાઈમ નહીં, તો પછી ટાઈમ તો હવે તારા શું કરવાનો? હા માં, કશું નહીં માં. તું કોણ છું? ટાઈમ નહીં તો ઘણા સાચી બોલે છે ને, વાત છે, માં. મારો ટાઈમ નહીં કે. ઘણું ઘણું ઊંડી હવે એ વાત છે કોણ માં. છે? ખરી વાત છે કોઈ માં. મોટી હસ્તી છે વર્લ્ડ ની કે ના, શું દેજે? ના, ના. મારા જોડે ટાઈમ નહીં. ટાઈમ તો પેલા દીકરા જોડે નહીં, આ જે પ્રધાનમંત્રી જોડે ટાઈમ નહીં. દીકરો એક ટાઈમ બી નહીં નવરો રહી શકતો. હા. આખા સંસારના દુનિયા માટે બહુ વિચાર છે. સાચી વાત. આખી દુનિયાનું, આખા રાજ્યનું, જિલ્લાનું, તાલુકાનું, પંચાયતનું વિચાર છે. બેઠો બેઠો ખરું, આવે. ખરું માં. આજે દેશનું પણ વિચારી રહ્યો છે, વિદેશમાં વિચારી રહ્યો છે. હા. તો હું માતા એવી છું ને, કદાચ આખા દેશનો, આખા વર્લ્ડનો કદાચ મેન વડો બનાવી દઉં એને. હા, હા. અરે મારી ધજા કરાઈ છે કારકા નહીં, હા, માં. તો પાછી તો ના પડવા દઉં એને. સાચી વાત છે માં.
એના ખાઈને હું ખાડી લેવાના તમે? કોઈની તાકાત નહીં, કશું નહીં ઉખડી જાય. મારે જેવી માતા બેઠી હોય એનો કોઈ વારો પર ના, નહીં થાય, ના. હે? દુશ્મન તો ઘણા થાય ઘણા થાય માં. પણ સાથ કોઈ હાલે ના. એ તો હું માતા જ હાલો છું. સાચું માં. બરાબર છે ખરો, ખરો. એટલે ઇન્ડિયાનો તો ખરો પણ વિદેશનો વડો બનવા જઈ રહ્યો છે. સાચું માં. મોટો પાવરફુલ શક્તિશાળી. હા, ખમા, તમે જોવો ખાલી હા. તૈયારીઓ ચાલે છે. ચાલે ચાલે હો? આમેથી દેશો આવવાના છે કે તમે અમાર ભેગા સમાઈ લો, સાચું મળે. અમાર ભેગા રાખો અમને. સાચું માં. એડવાન્સ ચાલો છું તમારા. ખમા ખમા માં. હું આજકાલનું થોડું વિચારો ના, છું. ના, માં. તારે વળી એટલે દુઃખ એનું કામ કરશે, તમે તમારું કામ કરો, ખરું. નિવેદ ટાઈમસર પહોંચતું રાખો, હા માં. માતાજીને પિતૃઓને અરજી કરો તો ભગવાન દેવ પિતૃઓ વડવા દાદાઓ કદાચ અમારી ભૂલ થઈ હોય તમને માફ કરો, હા. પણ અમે તમે જે કે કરવા તૈયાર છીએ ખાલી અમને સપનું કંઈક આલો, ના હોય તો કોઈ અંસાર આલો. સાચી વાત છે. હે હા. વત્તામાં ઘોઘાને ઘણી હત્યા થઈ છે, પાપ થયા છે, હા, બધાને કહું છું ખરું. ધ્યાન રાખજો હો, ઘોઘો વારંવાર આવે છે. સાચું. તા કે ના એ હું કરી લેવાનો તો એ દુખાડે છે, એ દુખાડે છે માં. એ તમારું સાચી ઘોઘો વાત છે. ઉખાડે છે તારે. ખરો ખરો માં. ઘોઘો એ ધરતીનો ધણી છે. સાચી વાત છે. મારા ભગવાન શંકર એને વરદાન આલેલું સાચી છે વાત કે યુગો યુગો સુધી રહેશો ને ત્યાં સુધી તમને પ્રજા તમારે સેવા કરશે, ભક્તિ કરશે. ખરું. પણ આ તો ટીચી નાખવાનું કામ લીધું છે. સાચું માં. બરાબર ઘોડી ટીચવાની એટલે પેલું કઈડે ને હા. રાત્રે પણ સપનામાં હન થઈ જાય હા, છે. થાય છે માં. આવે છે ને હા, હા. તમે માર્યો છે ને તો રાત્રે દીકરી કા દીકરા નહીં ઊંઘવા દેતો તો હા, નહીં તમે ઊંઘવા રાત્રે બૂમો પડાવશે તમને, બોલો બૂમ બી નહીં પડાય અને ઓહન થઈ જશે, ઓમ 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 કરતા આવશે, તમે નાખતા જાઓ પણ તમારથી નહાતું નહીં હોય પાછું હા, નહીં ના, નહીં ટાઈમ ના. એવું થાય સપનામાં. જોજો ખરો તમે ખરો સાચું. તમે ઘણી નાખવાની કોશિશ કરો, હા, આમ માં. ઘણું જોર કરો પણ તમારથી નહાય ના ને એવો તમારી પાછળ આવે, સાચી વાત છે. આમ અડો અડ એવો ઘણો સપનો આવ્યો હા, ઘણાને છે માં. છે. એ અપરાધ ગુના, સાચી વાત છે. એ અપરાધ. અપરાધ. તે મને માર્યો તો હું તને મારીશ. સાચી વાત હા, છે. હું તને છોડીશ નહીં. આવું એ હા. મહારાજ કહે છે. સાચી વાત છે. પણ મહારાજને કદાચ પ્રાર્થના કરો ને, ભગવાન માફ કરજો બાપા, અમે કારા માથાના માનવી છીએ, હા. માફ કરજો ભગવાન, હવે ચારેય ભૂલ નહીં કરીએ. હા માં ખમા. સાચી વાત છે. ચારેય ભૂલ નહીં કરીએ. આજે એ જ સુરાપુરા, આજે ફાગવેલ વાળો એમને નીચો હે હા દીકરો. માં માં. સાચી વાત આજે છે. એનું ધડ એનું શરીર ત્યાગ નહીં કર્યું હોય, હા. એના ઓલાએ ત્યાગ કર્યું હા, એના હતું. માટે. એક ગાય ઓલાએ ત્યાગ કર્યું હતું. સાચી વાત. આજે કોઈની ગાયો કદાચ દીકરીઓથી ગાયો જતી હોય ને તો તમને ગાયો પણ બચાવવાની તમારામાં કહેવાય ને શક્તિ નહીં, તાકાત સાચી નહીં. વાત છે માં. હો? ખરો ખરો. ગાયને બચાવવાનો ધર્મ છે, સાચું માં. ઘોઘાનો બચાવવાનો ધર્મ છે, સંસારનો દરેક જીવને બચાવવાનો ધર્મ છે હા, આપણો. દરેકને માં, દરેકને. આપણે કોણ છીએ? હા માં. ક્ષત્રિય છીએ? સાચું માં. ક્ષત્રિય નહીં? ખરો માં. હે ખરો ખરો. તલવારધારી નહીં? સાચી વાત છે માં. નહીં કે ખરા માં. પછી કે હું ભાથીજીને બહુ માનો છું કે હા. તો ભાથીજીને તું માનતો હોય તો કે સોનો મનો બેહે ને, તું સાચી કઈ એક રક્ષાય કરવા તૈયાર નહીં, સાચી વાત. ભાથીજીને મોનીને શું કરે કે હા, ખરું. ભાથીજી એમ કે છે કે તું મને મોન જેવું તને રમવા આવે, રોજ ના, ગીતકાર્યો કરવા આવે. ના માં. ખાલી પશુને બચાવતા શીખી જો અને રક્ષા કરતા શીખી જો, મા બેન દીકરી વચ્ચે વાત થાય હા પૂરી. માં. એમને પછી વગડામાં કિલકારીઓ પડે, સાચું માં. કિલકારીઓ વગડામાં પડે ને વગડામાં દેતા લાગે. સાચી વાત છે. એનું નામ સુરાતન કહેવાય, એનું નામ ભાથીજી કહેવાય. ખમા માં. એમને એમ ના હોય. સાચી વાત. પછી એમને વિચાર્યું નતું કે મારું હું થા બધું રહી જવાનું છે, એ કશું નતું વિચાર્યું. કશું નથી વિચાર્યું. એમને તો ખાલી સૃષ્ટિનું જગતનું વિચારેલું કે ના, મારા ધર્મમાં જે આવે ને એ તો હું બચાવ કરીશ. સાચી વાત છે. ભલે મારું જે થાય એ થવાનું થાય. વાત સાચી ને? સાચી સાચી માં. એમ હોય છે, દેવને સેવા કરો પણ તમે ભૂલો ઘણી કરો છો. ખરી વાત છે. આજે બી દીકરાઓ ઘેરથી શ્રીફળ અગરબત્તી માતા નમીન નીકળ્યા છે ને પણ રસ્તામાં ભૂલ કરીએ છે. બોલો, સાચું માં. એ ગુનો તમારો તૈયાર તૈયાર તૈયાર. જતો રહેશે. તમારું બોલેલું ચાલેલું બધું જતું રહેશે. જતો રહે. બસ ખાલી બોલવાનું બંધ કરો. તમારે એમ કહેવાનું મારું કોમ છે અને મારે જ જોવાનું છે, બીજા કોઈને જોવાનું નહીં, એવું નક્કી કરી લો. સાચું માં. ખરું ખરું. અર્જુન, હા માં. આ મારું કોમ છે, આ દેવે મારું અને ભગવાને મારું અને માતાએ મારી. ખમા. મારે જ જોવાનું છે, સાચું. કુટુંબ વસ્તી વાળા જોવાનું નહીં, ખાલી નક્કી કરી લો હા જોવાનું. માં. સાચી વાત છે. તમારું જ છે. સાચી વાત. તમારે તો કે, ના માં મારી વસ્તી વાળા નહીં માનતા તો રહેવા દે ને તારી વસ્તી વાળા. સાચી વાત. તારી વસ્તી વાળા ભેગા થાય તો ફરી 2 બકરા ને 4 બકરા થાય સાચું પાછા. માં. ખરું ખરું. એમને તો એ જ મગજમાં છે, એના જોઈ નહીં ને કરતો ભૂસું. હાજી, જ છે. ના ના, પાછા ભેગા કરશો તો તમે હોય એવા તમને બગાડ છે. બનાવી દે બનાવી દે. તારે વળી કરી. એટલે તમારું માં, તમારું દેવ, કોણ કહેતી કે માતા નહીં આવતી? હા માં. કોણ બોલે છે કે તમારી પેઢીની માતા નહીં આવતી? બોલો સાચું માં. રતિભાઈ, હા, બરાબર. કોણ કે સિકોતર મેળી મછવાણી ના આવે, કારકા ના આવે? હા. આવવું પડે. આવું પડે માં. દીકરાનો હાથ હોંભરીને આવવું પડે, એનો હા. મક્કીનો ભાવ હોંભરીને આવવું પડે એને. હો? પછી એમાં વસ્તી કુટુંબ કશું માતા જોતી નહીં. નહીં. બાકી તો એ દીકરાનું મન ને દિલ જોયું છે એટલે માતાને હળી મળીને ખડક લગાવવું પડે, હા, આવું. ધન ધનાઈને આવવું પડે, આવવું પડે. વીજળીના વેખે આવવું પડે. સાચી વાત છે. હો?
પણ આ તો શું છે કે ના માં કુટુંબ વાળા કરે ને એટલે અમે કરશું એમ. હા. એટલે કુટુંબ બધું છોડો, કશું કુટુંબમાં તમારો હવાજ નહીં રહ્યો હવે તો. નહીં, માં. ના ના, તમારે 4 ઘરોમાં નહીં હવાજ રહ્યો ને 10 ઘરમાં હવાજ નહીં રહ્યો. ખરું, ખરું. હો, તમે બધા હે ને વેચાઈ ગયા છો હવે તો. સાચી અને વાત. માતાઓને વેચીને દૂર નીકળ્યા એટલે માતાના વેચાઈ કોદાળ ગોડાઓ. ખરું, ખરું. પાગલ થયા છો કે હું મગજમાં ગોડા છો કે શું? સાચી વાત. માતા કોદાળ વેચાય? ના, માં. હે, માં તો જે દીકરો હાસી ભક્તિ કરતો છે ને એના હૃદયમાંથી ક્યારે જગ્યા નહીં છોડે. નહીં છોડે, માં. હા, એનું શરીર ક્યારે નહીં છોડે, એનું રુધિર ક્યારે નહીં છોડે. આસલ માતા હશે અને માની ભક્તિ હશે ને તો એનું રુધિર ક્યારે નહીં છોડે અને એની ભક્તિ નહીં છોડે. ભલે એક ટાઈમે કદાચ દુખી હશે, બે ટાઈમે ખાવાનું નહીં હોય, પણ માતા એની જોડે જ રહેશે. હા, માં. આ ધ્યાન રાખજો. એવું ના માનતા માતાને મેનોને ટૂચકો મારવાની જરૂર હોય કે માતા ઓની પેઢી ઓને ઘેર જતી રહી, પેલા ઘેર તો કોઈને ઘેર નહીં જઈ. આમાં. ખાલી માતા લાયક તમે એવા બની જાઓ કે માં અડી મેલી તમને બાદ ભરવા આવે. સાચી વાત, ખમા, ખમા. એના લાયક બની જાઓ. ખાલી તૈયારી મળીને મિલીને આવે એના લાયક તૈયાર થઈ જાઓ. ખાલી ખરો. માતાના લાયક તૈયાર થાવ. ખમામાં. ના માં હું તારા લાયક તૈયાર થઈ ગયો કે નહીં હવે તું જો ભૂલ હોય તો મને કહી દે, હું તૈયાર છું હજુ બીજી ખમા, સુધારવા. ખમા મળે. હો? પણ લાયક તૈયાર થાવ, દેવના લાયક તૈયાર થાવ. આમાં. કઈ પેઢીઓમાં નહીં બેહરી, કોઈ ડેરોમાં નહીં બેઠી, એ તો આજે તમારી જોડે જોડે બધી હા, આવી માં, છે. સાચી વાત છે, માં. હા.